તો એલા ફ્રીજ ઉપર ટીંગાણો આલે લે લઈને નીકળી જાવ મેં દોડ વાલ ફટાફટ ચક્કાસ છે. મને કોકોની ક્વોલિટીમાં બહુ મજા પડી. અરે નાના છોકરાઓને મોજ પડી જાય ને એવી જોરદાર લોલીપોપ કેન્ડી બનાવી નાખી છે બેરી ક્રશ વાળાએ. ભાઈ આ ઉનાળાની ગરમીમાં તમારા છોકરાઓ પણ એમ કહે ને કે ભાઈ અમારે ખાવી છે પેપ્સી કે કેન્ડી તો ભાઈ બેરી ક્રશમાં પહોંચી જાજો. જોઈ જુઓ રિયલ ફ્રૂટમાં આપણે જે જાંબુ આવે એનું પલ્પ છે એમાં નાખ્યા સાકર ને જાંબુ સિવાય બીજી કોઈ વસ્તુ વાપરવામાં આવતી નથી. બરોબર ને શેઠ? આ બધી જ કેન્ડીમાં નેચરલ ફ્રૂટ અને સાકરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ નાના બાળકોથી માંડીને વડીલ લગી ખાઈ શકે, કોઈનું ગળું નહીં પકડાય એની અમારી જવાબદારી. જો ભાઈ અમે ગ્રુપમાં કેન્ડી ખાવા આવ્યા હતા, 5 કહીએ, હજી એમ લાગે હજી 5 વૈદા. એકવાર આવો બહુ મજા આવશે. મારું નામ ડૉક્ટર રાકેશ છે. નેચરલ ફ્રૂટ કેન્ડી ખાવા માટે આવ્યો છું. એમની પ્રોસિજર પણ જોઈ જે એકદમ હાઇજેનિક અને એકદમ નેચરલ ટેસ્ટ વન ઓફ ધ બેસ્ટ. હું રિકમેન્ડ કરીશ કે તમે એક વખત ટેસ્ટ કરો. લાઈક કોઈ કેમિકલ્સ નહીં, કોઈ કલર્સ નહીં અને લાઈક એનો ટેસ્ટ એવો છે કે જે બધાને ચાલે. નાના છોકરાઓને ભાવતી આ લોલીપોપ કેન્ડી તમને મળવાની છે 50 રૂપિયામાં 4, જેમાં તમે અલગ અલગ ફ્લેવર પણ લઈ શકો છો. રેગ્યુલર કેન્ડી પણ તમને એકદમ નેચરલ મળવાની છે. નાના છોકરાઓની જોડે જોડે એમના મમ્મી પપ્પા બા દાદા બધાય મોજ કરે ને એવી જગ્યા એટલે બેરી ક્રશ કેન્ડી. તમારે પણ જાંબુ, સ્ટ્રોબેરી, જમરૂખ, સાકરટેટી, મેંગો કે માવા મલાઈ, રાજભોગ જેવી કોઈ પણ યુનિક ને નેચરલ કેન્ડી ખાવી હોય ને તો સરદાર ચોક હનુમંતે ગોલાની બાજુમાં બેરી ક્રશ કેન્ડીમાં પહોંચી જાજો મારા ભાઈ.